ઝાડુમાં ઝાડુ લાગી ગયા છે, પંજામાં એક બી પંજો મને રસ્તે દેખાયો નહીં, આમ ખાલી ખમ કાર્યાલયો પડેલી છે અને અહીંયા જોઈએ છે તો ઓહો હર્ષભાઈ સંઘવીએ તો ખુલ્લી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ધૂળ કાઢી નાખી. ખુલ્લી આમ જે ભાષણ કર્યું છે ને, વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. હવે તમે બધા લોકો જાણતા છો કે ભાઈ રાજુભાઈ કરપડા છે એ થોડાક ટાઈમ પહેલા જ ભાજપની અંદર જોડાયા છે, પરંતુ ભાજપની અંદર જોડાતા જ કંઈક ને કંઈક આમ આદમી પાર્ટીની અંદર એક પણ ઝાડુ દેખાતું નથી. આવું હર્ષભાઈ સંઘવીએ ખુલ્લી આમ કહી દીધું. અને કોંગ્રેસનો પણ એક પણ પંજો દેખાતો નથી. અને અમારી સભાની અંદર તો લોકો જુઓ તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાનો પણ પાવર દેખાયો છે, ભાજપનો પણ ક્યાંક ને ક્યાંક પાવર દેખાયો છે, પરંતુ હાલ ગોપાલભાઈ ઇટાલીએ પણ પાવર બતાવવો પડશે, કારણ કે આમ આદમી પાર્ટી તરફથી પણ હજી એટલી બધી મિત્રો વચ્ચે તો ચર્ચાઓ નથી થઈ રહી છે, ભાજપની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, પરંતુ રાજુભાઈ કરપડા જ્યારથી ભાજપમાં જોડાયા છે ક્યાંક ને ક્યાંક ભાજપની વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ભાજપમાં એટલા બધા ખેડૂતો જોઈન થઈ જાય, એટલા બધા ખેડૂતો વોટ દેશે રાજુભાઈ કરપડાના સપોર્ટથી અથવા રાજુભાઈ કરપડાના સપોર્ટની અંદર આપશે, તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાનો પણ પાવર દેખાયો છે. અને આમ આદમી પાર્ટી તરફથી હવે શું ગોપાલભાઈ ઇટાલીએ સૌથી મોટો ધડાકો કરશે, જે પણ ક્યાંય ક્યાંક ને ક્યાંક જોઈએ એવું થવું છે. કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા છો કે થોડાક ટાઈમ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુભાઈ કરપડા સિંહ ભાજપની અંદર જોડાઈ ગયા છે, તો હર્ષભાઈ સંઘવી પણ કંઈક ને કંઈક રાજુભાઈ કરપડાને મળ્યા હતા, તમે બધા લોકોએ જોયું, પરંતુ આ વખતે ખુલ્લીઆમ સોતરા કાઢી નાખ્યા છે અને ભાષણ પણ કરી રહ્યા છે કે પંજો દેખાતો નથી, એક પણ ઝાડુ પણ દેખાતો નથી, હાવણા ખોઈ ગયા છે. તો ક્યાંક ને ક્યાંક આમની અંદર હવે મને લાગે છે કે આ વખતે વધારે જોર લાગી રહ્યું છે ભાજપનું, અને ઓલરેડી પહેલેથી જ વધારે જોર લાગી રહ્યું છે. મારે કોઈ ભાજપ સાથે લેવા દેવા નથી, હું કોઈ ભાજપની અંદર જોડાયેલો નથી, પરંતુ આ તો ભાઈ જે દેખાઈ રહ્યું છે એ તમારા સમક્ષ લાવી રહ્યો છું ભાઈ, કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને પણ જેને પણ હોય વોટ એવા માણસોને આપવો જે કામ કરી શકે. આપણે કોઈ પાર્ટીને જોઈને નહીં આપવાનું, આપણે વ્યક્તિને જોઈને આપવાનું. તો તમારું શું કેવું છે મારી વતી? કેટલા લોકો સામો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઈબ કરી, જેથી હું તમારા સમક્ષ એવી જાણકારીઓ લાવતો રહું.